તો કબ હુકલે દરિયા આવે કાયમની રાઈડ નથી પણ એકાદી રાઈડ કોક દી સાંભળી જાય હોય ધ્યાન તો ખાલી બેહી જાય ને તોય એને ખબર પડી જાય એક ફકીર હતા પોતે બંદગી કરતા માલિકની ખુદાની ત્યાંથી ફરિશ્તા કાયમ નીકળતા એટલે યમરાજના દૂતો ફરિશ્તા ત્યાંથી નીકળતા અને એને મિત્રતા થઈ ગઈ પાણી પાય બેહે ફકીર એને પૂછે તમે કોણ છો ભાઈ કીધું કે ઈ રેવાય જોઈએ જાણવાનું રેવાય જોઈએ તમે પછી અમને પાણી નહીં પાવો એમ તો ન કે એમના દૂતો છે કીધું ના ના મને કયો ભાઈ તમે ઘણા સમયથી આવો છો તો અમે ખુદાના ફરિશ્તા છે અમે આત્મા જીવ લેવા આવી છે અહીંયા ખુદાના દરબારમાં કોઈને જવાનું હોય ને કોને લેવા આવી છે અમે એમ તમે ખુદા ભેગાઈ છો તો હા ભગવાન ભેગાયું હા તો મારું જરાક પૂછતા આવજો ને અહીંયા ભજન કરું બંદગી કરું છું એને મંજૂર છે કે નહીં થોડું જાણતા આવો ને પાછા આવો તો કહેજો જરાક મને કોઈ વાંધો નહીં આવીને ભગવાનને કીધું માલિકને કે પ્રભુ એક ફકીર તમારી બંદગી કરે છે આપને મંજૂર છે ભગવાને ના પાડી કે નહીં ભાઈ ફરિશ્તા નિરાશ થયા હવે આપણે એને એનો આત્મો દુખાય પણ હાલો એને સત્ય વાત તો કરવી પડશે આવ્યા પાછા ફકીર બેઠા હતા ત્યાં આવીને કીધું પાણી પાયું કીધું તમે ખુદા પાસેથી આવો કે હા શું કીધું મારું કાંઈ કીધું મારી બંદગી મંજૂર છે કે વાત સાચી પણ મને ખુદાએ અમને ના પાડી છે બંદગી મંજૂર નથી તો રાજી થઈ ગયા પોતે નાચવા માંડ્યા કૂદવા માંડ્યા તો ઓલા ફરિશ્તાના તરફ જો તમે આ ના પાડી તો તમે કેમ રાજી છો આનો